નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। ખબર ગુજરાતમાં સુરતથી સમાચાર મળ્યા છે કે મોદી સરકારે ખેડૂતોને દિવાળીની ગિફ્ટ આપવા કૃષિ સાધનો અને ઘી પર લાગતી જીએસટી ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। કૃષિ સાધનો પરની 12% જીએસટી ધરાડની 5% કરવામાં આવી છે અને ઘટાડી દીધી છે અને એને ઘટાડીને 5% કરવામાં આવી છે, જ્યારે ઘી પરની જીએસટી પણ હવે માત્ર 5% લાગશે, જેના કારણે લીટરે 4 રૂપિયાની જગ્યાએ માત્ર 2 રૂપિયા જ જીએસટી લાગશે। આ નિર્ણયથી ખેડૂતો સાથે પશુપાલકોને પણ સીધો લાભ થશે। ખેડૂતોના આગેવાન જયેશ પટેલે આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે મોદી સરકારે ખેડૂતોને ખુશી આપી છે અને આ પગલું ખરેખર ખેડૂતલક્ષી બન્યું છે। જીએસટી જે રીતે નવરાત્રિમાં ઘટી રહ્યો છે, સમગ્ર ખેડૂતો અને પશુપાલકોમાં એક આનંદની લાગણી છવાઈ છે। ઘણા વખતથી ખેડૂતોની માગણી હતી, ખેડૂતો જે ટ્રેક્ટર વાપરે છે એની સાથે સાધનો ઉપર 12% જેટલો જીએસટી હતો, એ ઘટીને 5% થયો છે। આને કારણે સામાન્ય જે મોટા ટ્રેક્ટરો છે એ લગભગ 50,000 રૂપિયા જેટલી રાહત થવાની છે। 50,000થી મળીને 70-80